ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. મેડમ આમ તમને હું ખુશખુશાલ દેખાઉં છું ચહેરા ઉપર? બહુ વધારે. કારણ કે છે ને કારણ કે છે ને ઓલું સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જ્યારથી હું જોવાનું ચાલુ કર્યા છે ને એમાં આપણે જે ઓલું શીખ્યા ને આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇટ ઇઝ, ધે આર, પછી આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ હેઝ, ધે હેવ, પછી આઈ શુડ અને મસ્ટ અને હેવ ટુ ને પછી ઓલા ફ્રેઝીસ તમે આપ્યા હતા ને કીપ ઇટ અપ ને કીપ ગોઈંગ ને સ્ટે મોટિવેટેડ. યસ આઈ એમ સ્ટેઇંગ મોટિવેટેડ. એ ખાચું બોલો ખોટું બોલો મને નથી ખબર, પણ એવી રીતે હું બોલવાનું ચાલુ કર્યું ને પછી હવે અરીસામાં ઊભો રહો ને મેડમ તો બહુ મજા આવે છે. શું વાત છે? હા છોકરાઓ, જે મેં તૈયારી કરી છે ને જૂના જે ટોપિક તમારે જોઈએ તો નીચે પ્લેલિસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં, તો એ પ્લેલિસ્ટ જોઈ લો. દરેક ટોપિક તમને સરસ રીતે બોલવાની મજા આવી જશે, તમારી અંદર કોન્ફિડન્સ છે એનો ઉમેરો થશે. અને હા મેડમ, અરીસામાં ઉભો રહો તો હવે મને એવો અંદરથી વિચાર આવે છે કે હા હું અંગ્રેજી બોલી શકું છું. નાઉ યુ કેન સ્પીક ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં તમને ટ્રાન્સલેટ કરવાનું નહોતું કીધું, તમારો આ જ વાંધો, તમે તરત અંગ્રેજીમાં બોલો ને મને કાંઈ ખબર ન પડે. આ નવું લઈ આવ્યા કેન, લ્યો ઓલું ડબલું ન આવે કેન લઈ આવ્યા. હવે એ કેન શું થાય એ મને ક્યાં ખબર પડે? તમે એવું નવું અંગ્રેજી બોલે રાખો. તો તમે તો કીધું મને શીખવાની બહુ મજા આવે છે, તો તમારે આ ફરિયાદ કરવાની હોય કે પૂછવાનું હોય કે આ કેન શું છે? કેન શું છે મેડમ? આ કંઈક નવું છે, મને શીખવાડો ને. ભૂલ થઈ ગઈ, સોરી યાર. પણ પહેલાની જેમ જ તેને કોઈ પણ નવા ટોપિકની શરૂઆત કરીએ પહેલા હાજરી પુરાવવી જરૂરી છે. ચાલો, તો હાજરી કેમ પુરાવશે? તમે કીધું ને બી મોટિવેટેડ. કયું? સ્ટે મોટિવેટેડ. સ્ટે મોટિવેટેડ. યસ, ચાલો સ્ટે મોટિવેટેડ. યસ, ચાલો આજની હાજરીનો શબ્દ છે સ્ટે મોટિવેટેડ. દરરોજ આપણે સવારે ઉઠીને હાજરી પૂરે સ્કૂલમાં તો રોલ નંબર 1 યસ સર, 2 યસ સર, 3 યસ સર, એમ નહીં કંઈક નવું. રોજ નવું. વાતોમાં નવા શબ્દ આવશે. એવું નહીં કે પહેલેથી આપણે સેટ કરેલું. નવા શબ્દ તમારી વાતોમાંથી ન આવશે. ઓકે, ચાલો તો આ એક એપ્લાય કર્યા જેવું છે સ્કૂલમાં. હાજરી વિષય શિક્ષકે દરરોજ એને નવું આપવાનું કે ભાઈ આજે આ બોલો એમ. તો એ બાને બધા ખાલી ઓનલાઈન ને ઓફલાઈન ની હોવું જોઈએ. આ વાત સાચી વાત છે. આ વસ્તુ ઓફલાઈન હોવી જોઈએ. ચાલો નવું કંઈક આઈડિયા મળ્યો આપણને. અને જો ત્યાં કોઈ શિક્ષક ન હોય તો તમે કહો કે સર કંઈક આવું આપણે નવું કરી શકીએ છીએ. તમારી પાસે આઈડિયા કુટીને ભરેલા છે, તો એ આઈડિયા શેર કરો. તો આજે તમે કંઈક નવું લઈ આવ્યા છો કેન. હા, પણ એ કેન નહીં. ઓકે, તો એ કેન વિશે આપણે આજે તમે અમને શીખવાડશો. તો ચાલો મને એક સ્પેલિંગ કહી દો. સ્પેલિંગ એનું સ્પેલિંગ શું થાય? CEN તો બિલકુલ પણ નહીં થાય. CAN થશે. ઓકે, અને આ શું દર્શાવે છે? શક્યતા, ક્ષમતા અથવા તો શકવું. શકવું. બરાબર. ઇન શોર્ટ ઇંગ્લિશમાં કહું તો એબિલિટી, કેપેસિટી ઓર એબિલિટી. બસ આટલી વસ્તુ. રેડી ને? ઓકે, આટલું સમજાઈ જાય. આટલું વાંચો ને ખબર પડી જાય અચ્છા આ કેન શું કહેવા માંગે છે. હવે કેન આમ જ આવશે. ચાલો, કેન ક્ષમતા, શકવું, કેપેસિટી, એબિલિટી. બરાબર. તો હવે ખબર પડી ગઈ કે અચ્છા મને તરત આઈડિયા આવી ગયો. હવે તમે આમાં શું આવશે? શું આવશે ખબર છે? શું? જો કહું તમને, આ આવશે આઈવી. એ તો ખબર પડી ગઈ કે હવે આપણે આ જ લેવાનું છે. કરતા, he, she, it, they. હવે આમાં કોઈ અલગ માટે અલગ એવું કઈ નહીં? બધા માટે વાંદરીપાનું સેમ. ઓકે, વાંદરીપાનું છે ને. સરસ ફૂલ બની ગયું. બરાબર ને? બરાબર. ઓકે, તો આઈ કેન, વી કેન, યુ કેન, હી, શી, ઇટ કેન, ધે કેન. ઓકે, હાલો સમજાઈ ગયું. બધા કેન લાગે છે. તો હવે આનાથી સેન્ટેન્સ બનાવવાના છે છોકરાઓ. તમારે આપણે એઝ યુઝ્યુઅલ ફરી પાછું ક્યાં બેસી જવાનું છે? ઘરમાં સોફા ઉપર, બેડ ઉપર, ચેર ઉપર બેસી જવાનું છે. આજુબાજુની એક્ટિવિટીઝ આમાં જોઈન કરી દેવાની છે. હવે તમે તમારી અંદર શું ક્ષમતા છે? જેમ કે ભાઈ હું ચાલી શકું છું, શરૂઆત ત્યાંથી કરો. હું બોલી શકું છું, શરૂઆત ત્યાંથી કરો. ભાઈ શરૂઆતનું કોઈ લેવલ નથી હોતું. મને એટલી ખબર પડે મેડમ. ઘણા એમ કે 0 લેવલથી ચાલુ કરો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ 0 લેવલ? 0 લેવલ એટલે કાંઈ છે નહીં. તમને પહેલા 0 લેવલની ડેફિનેશન હું તમને સમજાવી દઉં. 0 લેવલ એટલે તમારી અંદર, તમારી આસપાસ અથવા તો તમે એ આસપાસમાંથી ફોર્મ ફોળો જે મળે એને 0 લેવલ કહેવાય. બરાબર. બાકી 0 લેવલ એટલે સ્વર વ્યંજન થી ચાલુ થાય ને એક વચન ને ABCD ને ના એને 0 લેવલ નો કહેવાય, માઇનસ લેવલ કહેવાય. કારણ કે નાવ યુ ઓલ આર ઇન 9th or 10th standard, or we can say that 8th or 11th 12th standard, right? So that is not a 0 level, right? That will call as a minus level, right? So
ઝીરો લેવલ કદાચ કોઈ અહીંયાથી શરૂઆત કરશે ને તો પણ આ એના માટે ઝીરો થી જ શરૂઆત થઈ જશે. દરેક સેશન ઝીરો થી જ છે, એટલી વાત યાદ રાખજો. બરાબર. એટલે ઝીરો લેવલની કોઈ પ્રોપર ડેફિનેશન ન હોય. હવે આપણે સ્ટાર્ટ કરીએ મેડમ કે ભાઈ લેટ શરૂઆત આપણે અહીંથી જ કરીએ કે ભાઈ આઈ કેન ટીચ. મારથી જ શરૂ કરી મેં. આમાં કાંઈ બનાવી શકું છું. જો ભાઈ કેન પછી હંમેશા શું આવશે? ક્રિયાપદ અને એ પણ મૂળરૂપ. સાદું. હા, મૂળરૂપ. આપણે સાદું રૂપ જ કરીએ કે બીજા એકે આવે પણ અત્યારે આપણે ઓકે અગેન તમે કીધું એમ ઝીરો લેવલ. આઈ કેન ટીચ. કીર્તિદાન અને બધા ઓળખતા છે. કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી બે ભેગા થયા ને એટલે એ બે વાતું કરતા હતા ને એને આમ ડાયરાની મોજ માણતા હતા. એક છપાકરું ગાતો હતો ને એક ભજન ગાતો હતો. તેરી સખી મંગલ ગાઓ રે. એ બે એકબીજાની રીતે ગાતા. એમાં હું ગયો મને કે આવો આવો પ્લીઝ વેલકમ સાહિલભાઈ. મેં કીધું શું કરો છો? મેં કીધું આ હું તમે બેઠા બેઠા જમાવટ કરી કે વી કેન સિંગ. ઈ કે વી કેન સિંગ. લે મેં કીધું વી કેન ડાળિયા. મેં એમ કીધું ના ના એવું નહીં. વી કેન ડાળિયા. રેડી વી કેન સિંગ. અમે ગાઈ શકીએ છીએ. મેં દી તો દેખાય છે. આઈ કેન સી ધેટ. આઈ કેન સી ધેટ. રાઈટ. બીજું સેન્ટેન્સ આવી ગયું. હલો કે હું જોઈ શકું છું. આમ જ બસ આમ જ હોય. સમજાય છે? અગેન આઈ કેન સી ધેટ. You can see this. How beautiful is? Is. How beautiful is? How beautiful this? ઓલું શું કહેવાય? Flower. હા, flower. ઈ અઘરું થઈ જાય છે પણ આ ફ્લાવર પોટ. You can see this. તમે જોઈ શકો છો. તમે આ જોઈ શકો છો. અમારું સરસ મજાનું આ રિમોટ છે અને એકદમ પરફેક્ટ કામ કરે છે. તમે આમ બંધ કરો એટલે બંધ થઈ જાય, તમે ચાલુ કરો તો ચાલુ થઈ જાય. 24 ઉપર આ માઇનસ કરો તો એ 23 22 21 20 19 18 17 16 થઈ જાય. યુ કેન સી ધીસ. યુ કેન ટ્રાય ધીસ. તમે ટ્રાય કરી શકો છો. હલો વચ્ચે હું કર્યું તમને હું કહી દઉં. બંધ કર્યું, ચાલુ કર્યું, એસી ની ટેમ્પરેચર કેટલું થઈ ગયું? 24. પછી ત્યાંથી એને એકડા ગણવાની શરૂઆત કરી દીધી અને 16 ઉપર રાખી દીધું. 24 તો ચાલે નહીં. એટલે યસ યુ એટલા કેન હોશિયાર છે. you can see this, you can try this, right? તો ઇંગ્લિશ અગેન રિમાઇન્ડર આપી દઉં કે ઇંગ્લિશ બહુ સરળ છે. બસ તમારી આસપાસ છે એને બોલવાનું શરૂ કરો. અને જે વિદ્યાર્થીઓએ બોલવાનું શરૂ કર્યું છે એને ફાયદો થયો છે Definitely. ગેરંટી છે. બરાબર. તો યસ આઈ કેન ગીવ ગેરંટી. I can give guarantee. એમ કે આઈ કેન ગેરંટી યુ. ઓકે ગીવ નો ના give. ગીવ આવે. ઓકે હાલો. I can assure you. ઓકે હા રેડી. જો સેન્ટેન્સ છે ઈઝી છે, કોઈ ભારે છે, આમાં કોઈ લોડ લેવાય એવું છે, મગજને બર્ડન પડે એવું છે ના, બિલકુલ સરળ છે. ઓકે પછી જેમ કે So simple. જો હું તમને એક ઉદાહરણ આપું કે અમે શિક્ષકો છીએ, સ્ટાફ રૂમમાં બેઠા છીએ અને સ્કૂલની એક ટીમ છે, જબરદસ્ત કબડ્ડી રમે છે મેડમ. આપણી જે સ્કૂલની જે ટીમ છે ને જિલ્લા લેવલે ફર્સ્ટ આવી છે, હમણાં સ્ટેટ લેવલે રમવા જવાની છે. ઓહ, Yes, they- વાહ યાદ આવે છે. હાલો they can play કબડ્ડી very well. વાહ ભાઈ વાહ. આ સાચી વાત છે. ચર્ચા થઈ તો they can કબડ્ડી સોરી they can play. પ્લે ખવાઈ ગયું. હમણાં જ કીધું ને ક્રિયાપદ પ્લે કબડ્ડી વેરી વેલ. બહુ સારું રમી શકે છે. જો ભાઈ અઘરું ના બિલકુલ નથી. છેલ્લું જ છે છેલ્લું. શબ્દ એડ કરતા જાઓ. જો આ બધા શબ્દ સેન્ટેન્સ જોયું મેં લાંબુ કર્યું. હા ઓબ્જેક્ટ નો યુઝ કરતા જાઓ. જ્યાં જ્યાં તમને એમ થાય કે મારે આ વસ્તુ ત્યાં જોઈન કરવી છે તો ત્યાં કરી દેવાની. તમને આ કેટલી વાર સાહિલભાઈ કદાચ એક્ઝામ્પલ આપીને કીધું હશે. આટલા વર્ડ તમારી સામે છે જ ત્યાં. વેરી વેલ છે, ફ્રીક્વન્ટલી છે. આઈ કેન રન અથવા તો આઈ કેન યુઝ કમ્પ્યુટર સ્મૂથલી. સ્મૂથલી. પણ આ લોકો સ્ટુડન્ટ છે એટલે આપણે કમ્પ્યુટર વાળા તો બહુ ઓછા છે, પણ આમાં તો એ બધા હોશિયાર હોય હો. મોબાઈલ. એમાં તો આમ તારી એકા હોય. આઈ કેન યુઝ મોબાઈલ સ્મૂથલી.
સ્પેલિંગ હાસો છે ને મને કહેતા જાયજો એસ એમ ડબલ ઓ ટી ડબલ ઓ મૂક્યું છે એટલે સ્મૂથલી સાચું છે. ઘણા સ્મૂથલી બોલે ધેટ ઇઝ નોટ અ એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન એવું છે કે સ્મૂથલી ધ ગઈકાલે આપણે એક્સક્યુઝ મી એવું શીખ્યા હતા યાદ છે એક્સક્યુઝ મી યાદ કરતા રહેજો બરાબર આજે સ્મૂથલી નહીં ના 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 સ્મૂથલી રાઈટ ચલો તો ઘણા ઘણા હજી ઓલું એક મને યાદ આવ્યું પ્રોનાઉન્સિએશન ઉપરથી એટલે ખાલી જસ્ટ ફોર જીકે JFGK જો એક યાદ કરાવી દો આપણે છે ને આ એક વર્ડ યાદ રાખો વેડનસડે મેં એવા અંગ્રેજી પ્રોપર કમ્યુનિકેશન કરી શકતા હોય ને એ લોકો એમ બોલે વેડનસડે નો ઇટ ઇઝ નોટ એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન વેન્સડે ડી ઇઝ સાયલેન્ટ ડી સાયલેન્ટ છે ઓકે વેન્સડે આ ચોકડી માર દો હા સ્પેલિંગ યાદ રાખો હોય તો વેડનસડે એવું યાદ રાખો કઈ વાંધો નહીં વેડનસડે બાકી રિયલ પ્રોનાઉન્સિએશન બરાબર Wednesday. હું સન્ડે નો સ્પેલિંગ એમ જ બોલું સુન્ડે યાદ રહી જાય મોન્ડે રેડી તો આ વેડનસડે તમારે લખવા માટે યાદ રાખો હોય તો ઠીક છે બાકી બોલાઈશું એને વેન્સડે ઓકે આજનું ખાલી જીકે હતું હો જીકે JFGK ચાલો બસ ફોર જીકે રેડી તો કેન ખબર પડી ગઈ અને આટલું સરસ હું શીખ્યા પછી હવે મારી અંદર કોન્ફિડન્સ છે મેડમ કે હું અંગ્રેજી છે ને બહુ ફ્લુએન્ટલી બોલી શકીશ હવે મારી અંદર કોન્ફિડન્સ આવે છે વાવ નાઉ યુ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી ઇન ફ્યુચર શું થયું નવું લઈ આવ્યા તમે મેં શું નવું મેં પહેલી વાર સાંભળ્યું એવું આવ્યું શું નવું આ વ્હીલ વાવ્યું પાછું અચ્છા તો પણ તમે નવું બોલો તો હું નવું જ બોલવાની ને તમે એમ કીધું શકું છું તો ત્યારે મેં કેન યુઝ કર્યું Okay. હવે તમે એમ કીધું કે શકીશ તો મેં will નો યુઝ કર્યો ત્યાં તો Okay. કેન યુઝ નહીં થાય ઓકે કેમ નહીં થાય ઈ તો કયો મને મારો પ્રશ્ન છે કે વાય અમારે એક સાહેબે કીધું તમને કાંઈ ન સમજે ને તો પૂછ લેવાનું વાય બરાબર છે શા માટે હા તો વાય માટે તો રીઝન હું એમ કહીશ તમે જ્યારે કોઈ પણ લારી પાસે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો સફરજનની તમે એમને કહો છો કે આ સફરજનનો કલર લાલ જ કેમ છે બહારથી અને અંદરથી ધોળો કેમ છે કેમ અંદરથી પીળું એમ નહીં મેડમ મારો પ્રશ્ન એવો છે કે ઈ તમે એક મને નિયમ કહો કે ભાઈ આવું હોય તે આવું આવે અને આવું હોય તે આવું આવે હા તો ઈ હાવ તો આવવું સમજી જોઈએ તો હાવ આવવું જોઈએ અચ્છા હાવ WH વાળા નથી કરાવ્યા એટલે મને નથી આવડતું હવે હાલો બરાબર આવી ગયા ચાલો હાલો નિયમ કહી દો તો સૌથી પહેલા તમે કયું શીખ્યા કેન 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 શેના માટે યુઝ થાય એ તમને ખબર છે શકું છું અથવા તો શકું છું શકે છે એટલે શકવું ટૂંકમાં એમ હા રેગ્યુલર ઓકે એટલે આને એમ કહી શકાય વર્તમાન કાળ અથવા તો એવું કંઈ લગાડી શકાય બંને કાળમાં યુઝ થાય વર્તમાન અને ભવિષ્યમાં Okay. કાળ નથી કાળ લગાવવાનો નથી લગાડવાનો હાલો પછી તમે હમણાં બોલ્યા will મતલબ કે શકીશ બનીશ થઈશ હોઈશ ઇન શોર્ટ ઇન જનરલ ફ્યુચર ફૂટું રે ફૂટું રે રેડી ચાલો તો આમાં આગે મને કાંઈ ન આવડે કાંઈ નહીં આટલું આવડ્યું તમે કોમેન્ટમાં સેન્ટેન્સ બનાવતા રહેજો એવું નહીં કે હાલો અહીંયા મેડમ બનાવ્યા આમાં કરો. વાંદરીબાનું આમાં બધામાં will જ આવશે તે હું છઠ્ઠું ભણતો તે મારા સાહેબે કંઈક બીજું શીખવાડ્યું હતું શું કે કંઈક સાઇલ જેવું ઓઢવાનું કંઈક આવતું હતું અચ્છા શેલ હા એ પણ યુઝ કરી શકો ટુ વર્ડ છે એને આપણે સાઈડમાં મેન્શન કરી દઈએ કે આ બે વર્ડ હોય તો એમાં તમે શેલનો યુઝ પણ કરી શકો ઓકે આઈ અને વી આ બંનેમાં શેલનો યુઝ પણ થાય અને વિલનો યુઝ પણ થાય પણ હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું શું કે હવે અપગ્રેડ થઈ ગયું છે ઇંગ્લિશ તો બધે આઈ વિલ બોલી હા, શકાય છે બધે બોલી શકાય છે બરાબર. ઓપ્શનલ છે આઈ વિલ બીકમ આપણે ઘણી વખત સાંભળ્યું છે આઈ શેલ બીકમ એવું ક્યાંય બોલાશે નહીં નહીં બોલાય. બોલવામાં સ્પોકનમાં જનરલી વિલ નો યુઝ વિલનો યુઝ થાય થાય છે આઈ વી વિલ કમ આફ્ટર આન તેન એવું બધું લખે તો વી વિલ બરાબર ઘણી વખત શોર્ટમાં આમે લખે છે વી વિલ
વિલ વેલ નહીં વિલ પણ એ આપણે હમણાં છોકરાઓને પછી કેવું ધીરે ધીરે બધું હોય ને હાલો તો આઈ વિલ વિલ યુ વિલ ઇટ વિલ ધે વિલ ભવિષ્યકાળ ભકા હું ભકા આવું જ્યારે ભકા આવે ને ત્યારે ભકામાં આપણે વિલ ઉપયોગ કરીશું હવે સેન્ટેન્સ બનાવીએ ભાઈ સેન્ટેન્સ જેમ કે આઈ વિલ on મોર મની બધાને આવું હોય ને બધાનું સપનું છે આ કોમન બધાને આઈ વિલ અર્ન મોર મની જનરલ ચાલો તો આવું લખી શકાય પછી we will be success we will go to બધાના સપના જેવી વાત કરો we will go to picnic tomorrow સ્પેલિંગ ખોટો લખ્યો ને ના સાચો છે ડબલ આર ઓ ડબલ આર મને જે એમાં બહુ કન્ફ્યુઝન થાય છે મને અંગ્રેજી આવડતું જ નથી tomorrow રેડી we will go to picnic tomorrow પછી ઘણી વખત એમ ન કરતા we will go to picnic yesterday હા will અને તો yesterday એક નવું જનરલ નોલેજ આપી દો 3 દિવસ માટે વર્ત ભૂત ભવિષ્ય ઓકે ત્રિકાળ જ્ઞાની મિસ્ટર સાહિલભાઈ હમણાં તમને ત્રિકાળનું જ્ઞાન આપશે ટુડે tomorrow yesterday તો આ થઈ ગઈકાલ આ થયું આજ આ થયું આવતીકાલ ડન ડન તો આ તમારું આજનું બીજું નોલેજ હા આજનું બીજું નોલેજ થઈ ગયું તમારા માટે ચાલો ક્યારે સરસ ટુડે ક્યારે ધેટ યસ્ટરડે અને ક્યારે ટુમોરો યુઝ કરવું એ આના ઉપરથી યાદ રાખશો તમે બરાબર તો વિલ યુઝ થાય ત્યારે કયો શબ્દ યુઝ કરવાનો ટુમોરો બાકી બધા જે છે કાળ પ્રમાણે છે એ આપણે પછી શીખશું હજી આપ ધીરે ધીરે પેલા આગળ વધી જાય પેલા બહુ આગળ વધી જાય કોઈક માણસ છે ને સક્સેસ થાય ને પછી જેને પૂછવામાં આવે તમે આ લેવલથી આ લેવલ સુધી તમે કઈ રીતે પહોંચ્યા પછી બહુ ટોચ ઉપર પહોંચો ને પછી આમ ભૂતકાળ જોવાનું વાહ પેલા હું હતો સમજ્યું શૂન્યથી સર્જન સુધીની સફર સાયકલથી ફોર્ચ્યુનર સુધીની સફર તે ફોર્ચ્યુનરે પહોંચે પછી જોવાનું એટલે આપણે હજી આમ આગળ વધીએ છીએ પછી આપણે સાયકલ તરફ જોશું બરાબર છે રેડી ને તો આઈ વિલ અર્ન મોર મની વી વિલ ગો ટુ પિકનિક ટુમોરો બરાબર they will get good marks in exam કેવું હેલું તમારું જ છે અમે સ્ટાફમાં પાછા આપણે બેઠા છીએ હવે ચર્ચા કરીએ છીએ કે આ વર્ષને છોકરાઓ બહુ હોશિયાર આવ્યા છે બહુ સારા માર્ક્સ લે છે આ વખતે પરીક્ષામાં they will get good marks in exam ગુડ માર્ક્સ ગુડ રિઝલ્ટ માર્ક્સની જગ્યાએ રિઝલ્ટ વર્ડ યુઝ કરી શકાય યસ they will get good results ગુડ રિઝલ્ટ રેડી હલો મજા આવી જોયું ક્યાં છે બધું આસપાસમાં જ છે હલો છોકરાઓ વિડીયોને લાઈક કરી દો જલ્દી શેર કરી દો અને જેણે વિડીયો જૂના નથી જોયા પ્લેલિસ્ટ નીચે આપેલું છે બધા જોતા જજો એ ભાઈ જોતા જજો રે વિડીયો જોતા જજો બદલે में लाइक हमारे को देता जाजो रे लाइक देता जाजो हेलो बहुत बेसुरा हूँ मैं चलो तो આ હતું આપણું કેન અને વિલ કોઈ નવીન આમાં શેલ એક વપરાય છે તમને હું નિયમો કહી દઉં બરાબર પાસ્ટમાં ભૂતકાળમાં સ્પોકન માટે શેલનો યુઝ નથી થતો આ રૂલ છે બરાબર આઈ વિથ I and we can use a word shall, but in spoken English we will short form only use a word
રેડી? એટલે રૂલે મેં ટ્રાય કરી ઇંગ્લિશમાં લખવાની, ટ્રાય કરો, રાઈટ? તો આ નિયમ થઈ ગયો કે ભાઈ વિથ આઈ એન્ડ વી કેન યુઝ અ વર્ડ. જો અહીંયા આજે શીખ્યા ઈ જ કેન, કેન, પછી વી વિલ. વિલ, આજે જે શીખ્યા ને આજે ને આજે મેં એપ્લાય કરી દીધું. આ જ વસ્તુ તમારે કરવાની છે, રાઈટ? સો વી કેન યુઝ અ વર્ડ શેલ, બટ ઇન સ્પોકન ઇંગ્લિશ વી વિલ ઓનલી યુઝ અ વર્ડ વિલ. બરાબર? વિથ ઓલ ધ વર્ડ્સ જે લખવું હોય એવું બધું હાલે બોલવામાં. સમજ્યા તમે? તમે પણ બોલો જ ખરા. ચલો, Try કરો. તો આપણે છોકરાઓને હોમવર્ક આપી દઈએ. છોકરાઓ જે હોમવર્ક તો નહીં કહીએ આપણે, શું કહેવાય આપણે? ટુડેઝ ટાસ્ક. ટુડેઝ ટાસ્ક, ટુડેઝ ચેલેન્જ. તો એ ટુડેઝ ચેલેન્જ છે એની કમેન્ટ સેક્શનમાં જરૂરથી જવાબ આપજો પાછા. ચાલો, જરૂરથી જવાબ આપજો ભાઈ. ચાલો, તો ટુડેઝ ટાસ્ક, આનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. બરાબર? હું અંગ્રેજી સારી રીતે શીખી શકું છું, હું મોટર કારે ચલાવી શકું છું, વિરાટ કોહલી સદી ફટકારી શકે છે. ફટકારી એટલે હિટ. લ્યો હિન્ટ આપી દઉં તમને થોડી. હિટ, HIT. હું અંગ્રેજી સારી રીતે બોલી શકીશ, આકાશ પાયલોટ બનશે, યુથ વિદ્યાકુલ ગુજરાતની નંબર 1 ચેનલ બનશે. અહીંયા 2-3 કન્સેપ્ટ શીખીશ આપણે, જે શીખ્યા છે ભૂતકાળમાં એનો ઉપયોગ થયો છે, રાઈટ? તો જેને હજી નથી સમજાતો એ પ્લેલિસ્ટ ખાસ જુએ. ગેરંટી છે આવું તમે સ્પોકન ઇંગ્લિશ ક્યાંય નહીં જોયું હોય, નહીં શીખ્યા હોય, નહીં ભણ્યા હોય, તો એવી રીતે અમે તમને સ્પોકન ઇંગ્લિશ કરાવીએ છીએ અને બહુ ઇફેક્ટિવ મેથડ છે. જ્યારે સ્પોકન ઇંગ્લિશની વાત આવે છે ત્યારે જે ટ્રેડિશનલ મેથડ છે એમાં આઉટપુટ છે એ જે આવે છે એના કરતાં જે અમે જે મેથડથી તમને કરાવીએ છીએ એનું ગ્રેટ આઉટપુટ, ફ્રૂટફુલ આઉટપુટ આવવાનું છે, એની ગેરંટી છે. તો વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આવા નવા વિડીયોઝ તમને મળતા રહેશે, અને વિડીયોને લાઇક કરી દો અને પ્લેલિસ્ટ છે એને સેવ કરી લો, એટલે તમે જ્યારે પણ વિડીયોઝ જોવો હોય ત્યારે તમે સીધું પ્લેલિસ્ટ મળી શકે. ઓકે, તો આ સાથે આપણે સેશનને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. હા, કરીએ. એ પહેલા હું કહી દઉં કે આજે તમે કેન શીખ્યા અને વિલ શીખ્યા. Yes. સરે તમને ટાસ્ક આપ્યો, તો હવે આ મને વિશ્વાસ છે, મને ટ્રસ્ટ છે કે તમે યુ કેન એન્ડ વિલ ટ્રાન્સલેટ ધીસ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. યુ કેન એન્ડ યુ વિલ. વાહ, એક સાથે બંને. ઓ મોજ, હા મોજ, હા બંને. મોજ કરી દી, મોજ કરી દી. રાઈટ? તો ગ્રેટ, થેન્ક યુ મેડમ, તમે અમને સારી રીતે વિલ અને કેન શીખવાડ્યું. બરાબર ને બાળકો? તમારા વતી હું બેનને થેન્ક યુ કહી દઉં છું. તો ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ અપડેટ સાથે, કંઈક નવા અંદાજ સાથે, કંઈક નવી લર્નિંગ્સ સાથે. ઓકે, તો મળીએ છીએ યુથ વિદ્યાકુલ ચેનલ પર. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને લિંકને શેર કરી દો તમારા મિત્રો સુધી, કે સ્પોકન ઇંગ્લિશ માટે હવે ક્યાંય જવાની જરૂર નથી, પૈસા ખર્ચવાની બિલકુલ જરૂર નથી. યુ વિલ સ્પીક ઇંગ્લિશ એન્ડ યુ કેન સ્પીક ઇંગ્લિશ, એવું તમારા ભાઈબંધ મિત્રોને બહેનપણીઓને કહેવાનું છે. યુથ વિદ્યાકુલ. યસ, વિથ યુથ વિદ્યાકુલ. ચલો, બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.